નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીનો આજે સતત 1539મો એપિસોડ અને 1539મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોણ જીતશે કોણ હારશે. જી હા, પેટા ચૂંટણીમાં કોની હાર જીત થશે તે વિશે જાણવું છે, સાથે સરપંચની ચૂંટણીની પણ ચર્ચા તો કરવી છે. બીજો મુદ્દો છે સાયબર ક્રાઇમનું કેપિટલ સુરત. જી હા, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ નગરી એટલે કે સિલ્ક સિટી સાયબર ક્રાઇમનું કેપિટલ બની ચૂક્યું છે, હબ થઈ ચૂક્યું છે અને એનો પર્દાફાશ ખુદ પોલીસે કર્યો છે, પોલીસની સક્રિયતાથી થયો છે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે હાશ, હવે મળશે સરપંચ. સરપંચોની ચૂંટણી આજે પૂરી થઈ છે, ત્યારે ઘણા મહિનાઓથી જે ગ્રામ પંચાયતો અને ગામડા રાહ જોઈ રહ્યા હતા તે સરપંચ હવે ગણતરીના દિવસોમાં મળવાના છે. આજે મતદાન પૂરું થયું છે એટલે બોલવું છે. પણ શરૂઆત કરીએ કોણ જીતશે કોણ હારશેના મુદ્દાથી. કોણ જીતશે અને કોણ હારશે. 3 સિઝનો ચાલી રહી છે. એક સિઝન છે વરસાદની, બીજી સિઝન છે બીમારીની અને ત્રીજી સિઝન છે ચૂંટણીની. જે રીતે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે મતદાન થયું એ જ રીતે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે. હવે વાત 3 સિઝનની કરું તો બીમારીની સિઝન ચોમાસાની સાથે આવે. ચોમાસાની આગાહી કોણ કરે? તો અંબાલાલ કરે વરસાદની આગાહી. અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરે છે. એ જ રીતે બીજી જે સિઝન છે ચૂંટણીની એની પણ આગાહી કરી છે. એ આગાહી શું કરી એ તો જાણવું છે, પરંતુ વિગત પહેલાં જાણી લઈએ. કડી અને વિસાવદર આ બંને રાજ્ય વિધાનસભાની બેઠકો ખાલી હતી, તેનું મતદાન થઈ ચૂક્યું છે અને આવતીકાલે સવારે 8 વાગ્યાથી એની મતગણતરી શરૂ થવાની છે. આ વખતની મતદાનની વાત કરી લઈએ તો વિસાવદરની અંદર અગાઉની ચૂંટણી કરતાં એટલે કે 2022ની ચૂંટણી કરતાં મતદાન વધુ થયું છે. આ ચૂંટણીમાં વિસાવદરમાં 1,48,546 મત પડ્યા છે. ગઈ ચૂંટણીમાં આના કરતાં મત ઓછા હતા. આવતીકાલે સવારે 8 વાગ્યાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મતગણતરી પ્રક્રિયા શરૂ થશે. 14 ટેબલ ઉપર 21 રાઉન્ડમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત કુલ 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા અને નોટા તો ખરું જ એટલે 17. ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું રાજકીય ભવિષ્ય આવતીકાલે નક્કી થવાનું છે ઈવીએમના જે આંકડા આવશે એના ઉપરથી. કડીની વાત કરી લઉં તો કડીની અંદર 2022ની સરખામણીમાં 12.99% મતદાન ઓછું થયું છે. આ વખતે 1,67,991 મત પડ્યા છે, જેની ટકાવારી 57.51% થાય છે. જ્યારે 2022ની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 70.5% હતી અને ત્યારે 1,97,774 મત પડ્યા હતા. વર્ષ 2017માં એટલે કે એની અગાઉની ચૂંટણીમાં 74.8% મતદાન થયું હતું. અહીંયા ત્રિપક્ષીય જંગની વાત કરી લઈએ તો રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે, રમેશભાઈ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જગદીશભાઈ ચાવડા. કુલ 8 ઉમેદવારો અહીંયા ચૂંટણીના મેદાનની અંદર છે. કડીની અંદર મતદાન પૂરું થયા બાદ એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું, જે કોઈ પણ પ્રદેશની લોકશાહી માટે સારામાં સારી સાઇન છે. ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો રીતસર ભેટ્યા અને એકબીજાને જીતની શુભેચ્છા આપી. જોઈ સાંભળી લો. કોણ જીતશે તાર બેમાંથી? ખબર છે જે જીતે એકબીજાનું કામ કરવાનું એમને ખબર જ છે. રમેશભાઈ, તમને શું ખબર છે? ખબર હોય જીતવાના નક્કી હતા. કેસેટ ચોટી ગઈ. વિડીયો ના વિડીયો ના દબાયું મી
જીતવાના જ છીએ આપણે. અદ્ભુત ખેલદિલી જોવા મળી કડીમાં. જો કે આવી ખેલદિલી દરેક જગ્યાએ નથી હોતી. વિસાવદર તો તમે જાણો છો ને, ત્યાં કેવી ખેલદિલી તો સાઈડમાં ગઈ. સ્ટિંગ ઓપરેશનની પણ મોસમ ચાલી, આરોપ પ્રત્યારોપની મોસમ પણ ચાલી, પેરિસ જેવા રોડ પણ આવી ગયા, બહારી ઉમેદવાર પણ આવી ગયો, ગજનીની વાત પણ આવી ગઈ. પણ આ તમામની વચ્ચે જેમ મેં કહ્યું ને કે ચોમાસાની સિઝન હોય એટલે તમામ લોકો અંબાલાલ કાકાની આગાહીની રાહ જોવે. આ વખતે અંબાલાલ કાકાએ ચૂંટણીના પરિણામોની પણ આગાહી કરી છે. આવો સાંભળી લઈએ કડી અને વિસાવદર મુદ્દે અંબાલાલભાઈ પટેલે શું આગાહી કરી છે. આ જે પરિણામ આવશે એ ગુજરાતના રાજકારણમાં એક દિશાસૂચક રહેશે અને આ પરિણામથી ઘણા હતાશ પણ થઈ જશે. કારણ કે આ જે પરિણામ આવશે એ પરિણામ વિકાસલક્ષી હશે અને જે એના ખ્યાલ આવશે કે વિકાસના મોડલ કેવો હોય છે અને જે માણસો કે જે પાર્ટી હારી જાય તેના માટે હતાશ થવાની જરૂર નથી. કારણ કે તજ પાર્ટીઓ જે છે એ પાર્ટીઓમાં કંઈક ઉણપ છે અને એક ગુજરાતના રાજકારણમાં કંઈક સીમાચિહ્નરૂપ કરી શકતા નથી. વ્યાપકપણે એ દૂરદર્શી હોય તે જ પાર્ટી આવશે અને જે પાર્ટી આવશે એ એક સીમાચિહ્નરૂપ હશે અને આ ચૂંટણીના અસરના કારણે જે પક્ષ આવે તે પક્ષ એક કંઈક નવીન વિચારધારા લઈને આવશે. અંબાલાલભાઈએ બે વાતો કરીને કન્ફ્યુઝ કરી દીધા. એક વાત તો એમ કે નવી વિચારધારા. હવે ગુજરાતમાં બે વિચારધારાવાળી પાર્ટી એટલે બે પાર્ટીઓ જેની અલગ અલગ વિચારધારા, એક બીજેપીની વિચારધારા અને એક કોંગ્રેસની. હવે નવી વિચારધારાની વાત કરીને અંબાલાલભાઈવાળી વાત હોય તો એનો મતલબ થાય આમ આદમી પાર્ટી. એનો મતલબ થાય આમ આદમી પાર્ટી. પાછી અંબાલાલ કાકાએ એ પણ વાત કરી વિકાસનું મોડલ. તો વિકાસના મોડલની વાત તો બીજેપી કરે. દૂરદર્શિતાની વાત હવે કોંગ્રેસે વ્યાખ્યામાં આવે કે ન આવે હું નથી જાણતો, પણ અંબાલાલ કાકાએ કન્ફ્યુઝ કર્યા. હવે આ કન્ફ્યુઝ કર્યા છે તો આખું વિશ્લેષણ પણ કરવું છે. વિસાવદરમાં જબરજસ્ત જંગ છે, વિસાવદરમાં કાંટાની ટક્કર છે, પણ વિસાવદરની વાત કરીશું એ પહેલાં કડીની પણ વાત કરી લઈશું. 4 મહેમાન છે. અશ્વિનભાઈ બેંકર બીજેપીના પ્રવક્તા નેતા, પાલભાઈ આંબલિયા કોંગ્રેસના નેતા અને પ્રવક્તા, દીક્ષિતભાઈ ઠકરાર એડિટર ન્યૂઝરૂમ અને સુરેશભાઈ વણોલ વરિષ્ઠ પત્રકાર છે. પાલભાઈ, તમને ખૂબ ખૂબ શુભેચ્છા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બનવા બદલ. તમારી જોડે પણ પછી આવું. પહેલાં બીજેપીની વાત કરી લઉં, કડીની વાત કરી લઉં, સૌરાષ્ટ્રની વાત પછી કરું કારણ કે બહુ રસપ્રદ વાત છે. અશ્વિનભાઈ, તમારી પાસેથી જાણવું છે. એસસી રિઝર્વ બેઠક છે, બીજેપીની બેઠક હતી. 17માં બીજેપી જીત્યું, 22માં બીજેપી જીત્યું. પણ છેલ્લે લોકો પાછા એમ પણ કહે છે કડીમાં કલર આવી ગયો. કારણ કે જો તમારા પક્ષના ઉમેદવાર જ કહેતા હતા કેસેટ વીટાઈ ગઈ, બાકી તો પેલા જીતવાના હતા. મારે એ જ સમજવું છે એવું કયું ઇક્વેશન હોઈ શકે કડીમાં જે મતદાનની પેટર્ન છે એના ઉપરથી તમને લાગે છે કે બીજેપીના ઉમેદવાર જીતે તો કેટલા મતથી જીતે? કડીમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે એક કસાયેલા અને જૂના એવા આગેવાન રાજેન્દ્રભાઈ ચાવડાની ઉમેદવારી નક્કી કરી. એના આધારે સમગ્ર ચૂંટણી તંત્ર, ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગ એ ખૂબ રસપ્રદ બન્યું અને ઉત્સાહી થયું. કડીમાં વિકાસના અનેક કામો આદરણીય કરશનભાઈ જે સ્વર્ગસ્થ છે એમણે કરેલા હતા. એના કાર્યોને આગળ વધારવા માટે ચોક્કસથી કડીના લોકોએ વિકાસના નામે મત આપ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યો પણ આમાં હાવી થયા છે. સરકાર, ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વિકાસના કાર્યો પણ હાવી થયા. ગ્રામ્ય લેવલે ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હા, અન્ય ઇતર કોમોને કોંગ્રેસે ગુમરાહ કરવાની કોશિશ કરી, પરંતુ જેટલી ગુમરાહ કરવાની કોશિશ કરી એવી અન્ય ઇતર કોમ, ઠાકોર સમાજ હોય, રબારી સમાજ, દલિત સમાજ, એ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યો એવું બન્યું છે આ વખતે. એ પણ સાચી વાત છે કે ક્યાંક ને ક્યાંક અમુક ગામડાઓમાં મતદાન ઓછું થયું છે. એના અનેકવિધ કારણો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ઓવરઓલ જોઈએ તો કડીની અંદર
20,000 થી 25,000ની લીડથી જી. જીતે છે એ વાત સાચી છે. અશ્વિનભાઈ જી, એક વાત રોનકભાઈ. તમે હાઈડ કરી. પહેલામાં પહેલું તો નીતિનભાઈ પટેલ આજના બર્થડે બોય, આજે એમનો જન્મદિવસ છે, બર્થડે બોય. નીતિનભાઈ પટેલનો ગઢ છે, એમનું વતન છે. અને કોઈ માને કે ન માને, નીતિનભાઈ મહેનત કરી હશે, પણ નીતિનભાઈ ખુશ નહીં હોય, હું નારાજ છે એવું તો નહીં કહું, પણ ખુશ નહીં હોય એ હકીકત છે. હવે ત્યાં એ પણ હકીકત છે, વિનુભાઈની લોબી ગ્રુપ અને નીતિનભાઈનું ગ્રુપ આ છે. જો તમે એ મુદ્દે જવાબ આપવા માંગતા તો આપી શકો છો. એની અસર શું પડશે પરિણામ ઉપર, અને તમે સ્કીપ કરવા માંગતા તો સ્કીપ પણ કરી શકો છો. નહીં, આજના આપે યાદ કરાવે એ પ્રમાણે આદરણીય નીતિનભાઈ પટેલને આપના માધ્યમથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. તેઓ એક સિનિયર આગેવાન છે. ત્યાં અનેકવિધ આગેવાનોએ આ ચૂંટણીમાં કમર કસી છે. ત્યાં મયંકભાઈ પણ હતા અને ત્યાં અનેક આપણા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો પણ હતા. એક સાથે રહીને ચૂંટણી લડ્યા. બીજા આખા ઉત્તર ગુજરાતના ધારાસભ્યશ્રીઓએ દોઢ બૂથની જવાબદારી લીધી. એટલે લગભગ બધા જ વિનોદભાઈ પણ ખૂબ સારી રીતે, કારણ કે ઉમેદવારનું ચયન એવું થયું કે એમાં મને લાગે છે કે નિરુત્સાહ થવાનું કોઈ કારણ ના રહ્યું, અને એટલા માટે મને લાગે છે કે સૌએ સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો પ્રયાસ કર્યો છે. આપ જોડાયેલા રહેજો. મારી સાથે સુરેશભાઈ વણોલ જોડાયા છે. સુરેશભાઈ, લાંબા સમયથી આ વિસ્તારને તમે જાણો છો, અને ભલે અશ્વિનભાઈ પાર્ટીની મર્યાદામાં ન કહેતા હોય ને કે નેચરલી ન બોલવું જોઈએ, પણ એ વિસ્તારમાં નીતિનભાઈ કદ્દાવર નેતા છે, માત્ર ત્યાંના ને આખા ગુજરાતના છે, પણ સ્વાભાવિક અને સહજ પણ છે. તમારું આકલન શું કહે છે? ખરેખર અશ્વિનભાઈ જે રીતે કહી રહ્યા છે એ વિનુભાઈ અને નીતિનભાઈ આ ગાડાના બે પૈડા બન્યા ખરા? અને જો નથી બન્યા તો એની શું અસર પડશે, અને ખરેખર કયા પ્રકારનો જંગ ત્યાં થયો? જી, ચોક્કસથી રોનકભાઈ, તમે જે વાત કરી એ પ્રમાણે જે કરશનભાઈનું જે નિધન થયું એ પછી, અને કરશનભાઈ જ્યારે હતા ત્યારે કડી એપીએમસીની ચૂંટણીથી લઈ અને આ જે વિધાનસભાની જે પેટા ચૂંટણી જાહેર થઈ ત્યાં સુધીમાં જે કડી શહેરમાં એવું કહી શકાય કે નીતિનભાઈ અને વિનોદભાઈ પટેલ અથવા તો જે સ્વર્ગીય કરશનભાઈ સોલંકીના એક જૂથ પડી ગયા હતા. અને આ જૂથ જે બંને સામસામે આવી ગયા હતા, અને પેટા ચૂંટણી જાહેર થયા બાદ જે બંને જૂથ હતા એ બંને જૂથ એક પોતાનો ઉમેદવાર અહીંયા જાહેર કરવામાં આવે એવી એમની મતલબ જે ભૂમિકા હતી. પરંતુ જે પ્રદેશ ભાજપે આ બંને જે નેતાઓના જૂથને કાપી અને જોટાણાના ઉમેદવારને ટિકિટ આપી. એટલે એવું કહી શકાય કે પ્રદેશ ભાજપે આ બંને નેતાઓને કાપી અને જે એક ભાજપના જૂના કાર્યકર અને નેતાને ટિકિટ આપી. અને આમ કહી શકાય કે જે કડી બેઠક છે એ કડી બેઠકમાં કડી તાલુકો અને જોટાણા તાલુકાના જે ગામડાઓ આવે છે, અને કડી શહેરના 40 બૂથ છે, અને બાકીના જે 200 જે મતલબ 54 બૂથ છે એ ગામડાના છે. એટલે ગ્રામ્ય મતદારો જે આ નિર્ણાયક છે આ બેઠક ઉપર. એટલે કડી શહેરને મહત્ત્વ આપવાના બદલે ભાજપે એક ગામડાના મતલબ ઉમેદવારને મહત્ત્વ આપ્યું છે. અને વાત જો કરીએ તો બંને રમેશભાઈ ચાવડા તો એ કડી શહેર અને પેલી બાજુ જે ખાખરીયો ટપ્પો કહેવાય એ ખાખરિયા ટપ્પામાં જે એમની મહત્ત્વની ભૂમિકા છે કે જે ત્યાં વર્ચસ્વ ધરાવે છે. જે રાજેન્દ્ર ચાવડા છે ભાજપના, એ જોટાણા તાલુકો અને જે જોટાણા પંથકના ગામડાઓમાં જે એમનું જે વર્ચસ્વ છે. પરંતુ રાજેન્દ્ર ચાવડાની જે પ્લસ પોઈન્ટ છે તે ભાજપનું સંગઠન છે, અને આ સંગઠનના કારણે કદાચ રાજેન્દ્ર ચાવડા મતલબ જે એવું કહેવાય કે અત્યારે હાલ અવ્વલ રહે એવી શક્યતા છે. પરંતુ આમાં જે કોઈ પણ ઉમેદવાર જીતે તે ઓછા માર્જિનથી જીતશે. કડી બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે એમાં લગભગ ઓછા માર્જિનથી જ મોટા ભાગના ઉમેદવારો જીત્યા છે. નીતિનભાઈનો ગઢ આ કહી શકાય. જ્યારે 2012માં
ભાજપે જે સીટ ગુમાવી અને રમેશભાઈ ચાવડા જીત્યા ત્યારે નીતિનભાઈ પટેલ એ મહેસાણા બેઠક લડવા આવ્યા હતા અને એ નીતિનભાઈની ગેરહાજરીમાં એ કડી બેઠક ગુમાવવી પડી હતી ભાજપે. એટલે આ તમે અત્યારે હાલ જે આકલન કરી રહ્યા હતા કે નીતિનભાઈ અત્યારે હાલ કડી બેઠકમાં મતલબ ત્યાં એમની સંપૂર્ણ હાજરી છે, તો નીતિનભાઈ નું જે મતલબ ધારે તો આ બેઠક જીતાડી શકે છે અને નીતિનભાઈ ધારે તો આ બેઠક હરાવી પણ શકે છે. એટલે નીતિનભાઈના જે દારોમદાર ઉપર છે કે કડી બેઠક જીતશે કે હારશે. ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, એમાં કોઈ બે મત નથી. નીતિન પટેલ બીજેપીના પાયાના કાર્યકર્તા છે, પાયાથી કાર્યકર્તા રહીને નેતા બનેલા છે અને ચોક્કસથી હકીકત છે નીતિન પટેલે પરિશ્રમ કર્યો જ હશે, દર્દ ચોક્કસથી હશે, કોઈ પણ નેતાને હોય, પણ નીતિન પટેલે મહેનત કરેલી હશે. પણ ટક્કર ત્યાં પણ કાંટાની થવાની છે, નક્કી છે. અશ્વિનભાઈએ ભલે 20-25 હજારની લીડ કહી હોય, પણ સુરેશભાઈ જે રીતે આકલન કરી રહ્યા છે, કાંટાની ટક્કર નક્કી છે. હવે વાત વિસાવદરની કરી લઉં. વિસાવદરમાં જબરજસ્ત કાંટાની ટક્કર છે. કોઈ ગમે તે કહેતું હોય, એક તરફા મુકાબલો નથી. 21 રાઉન્ડમાં મતગણતરી થશે 14 ટેબલ ઉપર અને છેલ્લા 2-3 રાઉન્ડની અંદર જ પરિણામ નક્કી થશે તેવું લાગી રહ્યું છે. મતદાન થોડુંક વધુ થયું છે. પેટા ચૂંટણીમાં સામાન્ય સંજોગોમાં મતદાન ઓછું થતું હોય છે. 6 જિલ્લા પંચાયતની બેઠકવાળો વિસ્તાર છે. જુનાગઢ તાલુકો, ભેસાણ તાલુકો અને વિસાવદર તાલુકો. કહેવાય એવું છે કે જુનાગઢ તાલુકાની અંદર બીજેપી થોડું ઘણું મજબૂત છે. ભેસાણ તાલુકામાં કોંગ્રેસ અને આપ મજબૂત છે. વિસાવદર તાલુકાના 3 સરસઈ, મોટી મોણપરી અને કાલસરી, આ 3 એવી બેઠક છે જેના મતદાતાનું મન કળવું અઘરું છે. અહીંયા કોંગ્રેસ ગઈ વખતે 3જા નંબરે હતી. અગાઉ 1લા નંબરે ચૂંટણી જીતી હતી 2017માં. ગઈ વખતે આપ જીતેલું, 2જા નંબરે બીજેપી હતું ને આ વખતે કોંગ્રેસ હતું. સવાલ એ છે, ક્રમ બદલાશે કે પછી ક્રમ એનો એ રહેશે? એટલે કે 1લા નંબરે ઝાડુ હશે કે કમળ હશે, કે પછી 3જા નંબરવાળું કોંગ્રેસ હશે, 2જા નંબરે કમળ હશે કે પછી ત્યાં ઝાડુ હશે અને 3જા નંબરે પંજો હશે? આ કહેવું મુશ્કેલ છે અને એટલે જ ચર્ચા કરવા માટે મારી સાથે દીક્ષિતભાઈ પણ તો જોડાયા છે. પણ એ પહેલાં પાલભાઈ સાથે વાત કરો. પાલભાઈ, 2જા નંબરે, 3જા નંબરે કે પછી 1લા નંબરે? જો તમામ પત્રકારો કહી રહ્યા છે, જે પણ લોકો જઈને આવ્યા છે ત્યાં, કે કોંગ્રેસ 3જા નંબરે રહેશે અને એટલે કે ગઈ વખત તમને 17,000 મત જ મળ્યા હતા. જીતવા માટે 60-70,000 મત જોઈએ. કયા નંબરે રહેશો અને કેમ? અને કોણ જીતે તો આનંદ થશે કોંગ્રેસ સિવાય? રોનકભાઈ, પહેલી વસ્તુ, પહેલા, બીજા, 3જા ક્રમે જ્યાં રહીએ ત્યાં પણ મહત્વની વસ્તુ એ છે કે તાકાતથી, દિલથી કોંગ્રેસ ત્યાં લડ્યું છે, આ તો નક્કી છે. જે રીતે આખી આ વિસાવદરની ચૂંટણીનું પ્રપંચ થયું છે, હું પ્રપંચ કહું છું એટલા માટે આ પ્રપંચ છે કે આ વિસાવદરની ચૂંટણી ભાજપ પેટા ચૂંટણી નહોતી લડતી, આ 2027નું વિધાનસભાની ચૂંટણી લડતી. ગણિત સમજવા જેવું છે રોનકભાઈ, કારણ કે જે 2022માં RSSનો બીજું બચ્ચું એટલે આમ આદમી પાર્ટી એ 2022માં જેવી રીતે આખા ગુજરાતની જનતાને વિરોધ પક્ષ મુક્ત કરવામાં ભાજપને સહકાર આપ્યો, આખું ગુજરાત આમ આદમી પાર્ટીને ઓળખી ગયું અને ત્યાર પછી જે રીતે એ એકદમ મૃતપાય અવસ્થામાં હતી તો એને ફરીથી જીવતી કરવી ભાજપ માટે ખૂબ જરૂરી હતી. એટલે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા ભાજપના ઉમેદવાર હતા, કિરીટભાઈ માત્ર જયેશભાઈ રાદડિયા. આ ભાજપે એટલા માટે કર્યું છે કે કડી છે એ કોંગ્રેસ 100% જીતે છે. વિસાવદરની અંદર એન કેન પ્રકારે આમ આદમી પાર્ટીને જીતાડે એટલે ફરીથી આમ આદમી પાર્ટી સજીવન થાય. જો પાલભાઈ, તમે ખેડૂતના દીકરા છો, ગણિત, રાજકીય ગણિત સરસ રીતે ગણો છો, પણ દિલથી પ્રામાણિકતાથી કહું, તમારા જ પક્ષમાં મારા અનેક મિત્રો છે અને તમે કહો છો ને એ વાત અવાસ્તવિક લાગે છે. જો હું ખાલી આ કે જીજી નહીં કરું, જો હું તમને કહું, જો સાંભળો, બીજેપીની સામે ગોપાલ ઇટાલિયા ચૂંટણી દમખમ સાથે લડ્યા છે, એ હકીકત છે. ગોપાલ ઇટાલિયાને જીતાડવા બીજેપી ચૂંટણી નથી લડી, એ પણ હકીકત છે. જો હું ફરીથી કહું,
રોનકભાઈ વાત તો સાંભળો તમે, શું કામ હું કારણો આપું છું એના. નહીં પણ જે હું ત્યાં દેખાય રહ્યો છું, નહીં, 15 દિવસ રહ્યો છું. તમારી વાત મેં સાચી ત્યાં મોટા જોયું ભાઈ. છે. તમારી વાત સાચી મેં પણ ત્યાં મેં જોયું જાણ્યું છે. છે મોટા ભાઈ, મેં પણ જાણ્યું મારી છે. એમ નહીં રોનકભાઈ, તો તમે તમે મારો તો પક્ષ જ પહેલા મને બીજા ના નંબરે હોવા રાખવા દ્યો. જોઈએ ને. તમે પહેલા બીજા નંબરે હોવા જોઈએ. રોનકભાઈ તમે મને મારો પક્ષ જ ના રાખવા ના, દ્યો. તમારો પક્ષ તો એ કેવી રીતે 150 વર્ષ શક્ય જૂનો છે? પક્ષ છે. રાખો તમે તાર પક્ષ. એમ નહીં, તમે મારી વાત જ ના મને ના, મૂકવા દ્યો, કોણ- એના કારણો આપું છું. આપો કારણ આપો આપું છું. આપો પછી તમે મને કહેજો. આપો તમે. જે ગોપાલભાઈ તમે એમ કહો છો કે બીજેપી સામે તાકાતથી લડ્યા છે, એ જ ગોપાલભાઈને બીજેપીના લોકોએ સપોર્ટ કર્યો છે. નંબર 1, એ જ બીજેપી જે રીતે વાવ વિધાનસભાની અંદર એક તાલુકા પંચાયત સીટ દીઠ ધારાસભ્યને ત્યાં વાવમાં ધારાસભ્યને તાલુકા પંચાયત સીટના પ્રભારી બનાવ્યા હતા. જિલ્લા પંચાયત સીટ દીઠ એક મંત્રીને પ્રભારી બનાવ્યો હતો. એક નગરપાલિકા દીઠ એક મંત્રીને પ્રભારી બનાવ્યા હતા. જે હમણાં કહ્યું કે ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ જે હતું એ અહીંયા કેમ ભાઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટ દીઠ ધારાસભ્ય કે મંત્રી ન આવ્યા? અહીંયા કેમ માત્ર જયેશભાઈ રાદડિયા અને કિરીટભાઈ પટેલ જ ચૂંટણી લડતા હતા? જે બાકીના ભાજપના તમામ નેતાઓ આવ્યા તો એ આવીને પાછા જતા રહ્યા. બહુ સિસ્ટમેટિકલી છે મારી વાત, હું તમને સમજાવું છું રોનકભાઈ. શું કારણો છે એ સમજાવું છું કે ભાજપ આવું શું કામ કરે. એક તો ગોપાલભાઈ એક કાંકરે ભાજપ 5 પક્ષી મારે છે, 5 પક્ષી. મેં તમને એક જ ગણાવ્યું કે આ તલવાર આમ આદમી પાર્ટીની જે બુઠ્ઠી છે એ ધારદાર થાય એટલે પહેલું પક્ષી 2027માં કોંગ્રેસ ઉપર એ તલવાર મૂકી શકાય. નંબર 2, જવાહરભાઈ, હર્ષદભાઈ રીબડિયા અને ભૂપતભાઈ ભાયાણી, આ 3 જણા ઉપર હારનું ઠીકરું નાખી દેવાય. જે રીતે કિરીટભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાએ બિપિન ગોતા જે અમિતભાઈના ખાસ માણસ સામે જે રીતે સહકારી ચૂંટણીની અંદર જે લડાઈ કરી હતી અને બિપિન ગોતાને હરાવ્યા હતા, એટલે જયેશભાઈને અને કિરીટભાઈને કેવી રીતે સાફ કરવા આ એક રસ્તો નીકળી જાય. ત્યાં કડીમાં કોંગ્રેસ જીતે, અહીંયા આમ આદમી પાર્ટી જીતે, એટલે ભૂપત દાદા જે છે એને 2 વિધાનસભા હારવા બદલ એમને ઘરે મૂકી શકાય. અને ઈવીએમ નામનું જે ઠીકરું ફૂટે છે દર વખતે, આ ઈવીએમ ના ઠીકરું અહીંયા વિસાવદર જીતાડી અને કોંગ્રેસને કડી જીતી જાય એટલે ઓટોમેટિકલી એ બહાર નીકળી જાય. બહુ સિસ્ટમેટિકલી આખી ગણતરી ગયા ગેમ થઈ છે. તો પાલભાઈ, ગેમમાં તમે શિકાર બની ગયા, કોંગ્રેસ હારશે કે જીતશે એટલું કહી દો ને ત્યાં આગળ. રોનકભાઈ, અમે પ્રયત્ન કર્યા છે અમારાથી જેટલા થાય એટલા, બરાબર છે, જેટલી લડાઈ થાય એટલી. તમે વિચાર કરો કે જે આમ આદમી પાર્ટી પોતાની જાતને ઈમાનદાર પાર્ટી કહેતી હોય અને એ ઈમાનદાર પાર્ટીએ બેઈમાની ના, હું મારી વાત પૂરી કરું છું. બેઈમાનીનું આવેલા પૈસાથી એટલું સાહિત્ય, જેટલું સાહિત્ય આમ આદમી પાર્ટી અને ભાજપે વાપર્યું છે ને, એટલા અમે ચૂંટણીમાં ટોટલ ખર્ચો નથી કર્યો. પણ તો કડીમાં તમે એમ કીધું, કડીમાં કોંગ્રેસ જીતે આપ જીતો, બરાબર? ભૂપેન્દ્રભાઈ કોટ કરીને કહ્યું, એનો મતલબ ભાજપ જીતાડશે તો તમે કડીમાં જીતશો, એવું જ કહેવા માંગો છો ને? તમે તમારા બળથી નથી જીતતા, ભાજપ પ્રપંચ કરી રહ્યો છે એટલે જ જીતશો, એનો મતલબ એ થયો ને તમારા કહેવાનું. જો જીતી જાય, જો કાલે જીતી જાય, તમે કહેશો કે ભાજપે કડીમાં જીતાડી કોંગ્રેસ? રોનકભાઈ, કડીમાં તમે પોતે કહ્યું નીતિન કાકા, બરાબર છે, નીતિન કાકાના સ્ટેટમેન્ટ તમે જોવો, નીતિન કાકાના સ્ટેટમેન્ટ છે એ બુદ્ધિપૂર્વકના સ્ટેટમેન્ટ છે. દરેક સ્ટેટમેન્ટ કે જેની અંદર મતદારને કેવી રીતે કઈ બાજુ ડાયવર્ટ કરવો, આ બહુ ત્યાં વિનોદભાઈ અને ભાઈ બરાબર છે, લડાઈનો ભોગ કાયદેસર ત્યાં થયું જ છે અને દેખાઈ આવે એવું થયું છે. રોનકભાઈ, ખેર પાલભાઈ, ગણિત બહુ અઘરું લાગ્યું મને. આ ગણિત આપણે નહીં શીખ્યા. આ જે તમે કહ્યું ને બીજેપી વાળું, 22માં તમે કહેતા, સાંભળો, 22માં કહેતા પેટા ચૂંટણી, 22માં કહેતા કોર્પોરેશનમાં કહેતા ને, સાંભળો 22 સાંભળો 22માં સાચી વાત હતી તમારી, મહાનગરપાલિકા પૂરતી વાત પણ સાચી હતી, પણ આ વખત તો પાક્કું જ છે, માફ કરજો. પણ બીજેપી અને આપ જ ચૂંટણી લડ્યું છે, માફ કરજો, ખરેખર કહું, 150 વર્ષ જૂનો પક્ષ છે, હું આદર કરું તમારા પક્ષનો અને તમામ રાજકીય પક્ષનો આદર કરવો જોઈએ લોકશાહીની અંદર. પણ હકીકત એ છે દમખમ સાથે બીજેપી અને આપ જ લડ્યા છે. એક પત્રકારે સ્પષ્ટ આવી રીતે ન બોલવું જોઈએ, પણ હું બિટવીન ધ લાઈન બોલવા ટેવાયેલો નથી ને પાલભાઈ, એટલે કહું છું. દીક્ષિત મારી સાથે જોડાયા. દીક્ષિત, લડ્યું કોણ ત્યાં આગળ? કોંગ્રેસ લડ્યું ખરું? એટલે પાલભાઈની વાતથી શરૂઆત કરીને રોનકભાઈ, તો 2 વસ્તુ છે. એક તો કડીમાં કોંગ્રેસ જીતશે તો ભાજપ નહીં જીતાડે,
કોંગ્રેસના ઠાકોર નેતાઓ મેદાન ઉતર્યા હતા ને એ જીતાડશે. પણ વિસાવદરમાં કિરીટ પટેલ જીતે છે ને સર, તો વિસાવદરમાં કિરીટ પટેલને કોંગ્રેસ જ જીતાડશે, લખી રાખજો. તમે કીધું ને કે બિટવીન ધ લાઇન, તો બિટવીન ધ લાઇન શબ્દ હતા. જે પાલભાઈને આજે એવું કહે છે કે અમને આખા વિપક્ષને 2022માં કોંગ્રેસે પૂરા કરી નાખ્યા, તો આ જ કોંગ્રેસે 2024માં શું કામ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરવું જોઈએ? શું કામ આમ આદમી પાર્ટીને ગઠબંધન કરીને લડવું પડે? અને આજે હવે કોંગ્રેસના નેતાને સમજાયું છે કે 2025થી ભલે આ પેટા ચૂંટણી હોય ના, અહીંથી ગોપાલ ઇટાલિયા જીતી જશે, વિધાનસભામાં પહોંચી જશે, તો 2027માં પણ અમારા ધાર્યું પરિણામ નહીં આવે. જે તમામ પૂર્વ ધારાસભ્યો મહેનત કરતા હતા, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા, એ લોકોને પણ ખબર હતી કે પરિણામ આપણા પક્ષમાં નથી આવવાનું. પણ પહેલી વખત રોનકભાઈ એવું બનશે કે કાલે ભાજપ વિસાવદરમાં જીતશે ને તો ફટાકડા કોંગ્રેસ કાર્યાલયે પણ ફૂટશે. આ પણ હકીકત છે. અને એ જ પ્રમાણે, કારણ કે તમે કીધું ને કે ચૂંટણી કોંગ્રેસ લડ્યું જ નથી. કોંગ્રેસ ચૂંટણી કયા વિસ્તારમાં લડ્યું? તમે 3 તાલુકા ગણાવ્યા, ભેસાણ, વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય. તો કોંગ્રેસ ખાલી ને ખાલી ભેસાણ તાલુકામાં ચૂંટણી લડી છે, કારણ કે તેનો લોકલ ઉમેદવાર હતો અને ભેસાણના વોટ જેટલા કોંગ્રેસને મળે એટલો સીધો જ ફાયદો છે તે ભાજપને થવાનો હતો. ભલે કોંગ્રેસ ભાજપને સપોર્ટ નથી કરતી, પરંતુ કોંગ્રેસ પોતાનું રાજકીય ગણિત જોતી હતી કે અત્યારે ગોપાલ ઇટાલિયા જીતી જાય છે, જીતી જશે તો 27માં અમારી સાથે કપડા ચઢાણ પડશે, અત્યારે હારી જશે તો 2027માં ડાયલોગની વાત છે તે જીવતી રહેશે. એટલે ભેસાણમાં કોંગ્રેસે ખૂબ મજબૂત પ્રચાર કર્યો. તેનું એકમાત્ર કારણ કે ત્યાં લોકલ ઉમેદવાર હતા, આમ આદમી પાર્ટીનો ખેમો મજબૂત હતો. તમને એ જ પ્રચાર તમને વડાલ નહીં જોવા મળે, તમને કોંગ્રેસનો એ જ પ્રસાર તમને વિસાવદર નગરપાલિકામાં નહીં જોવા મળે. એટલે એક વાત બહુ સ્પષ્ટ છે આખી ઘટના જોયા પછી. અમારી ટીમે ત્યાં રિપોર્ટિંગ કર્યું, અમારા કિશન ત્યાં ગયા હતા, તે જોયું જે દમખમથી ભાજપ 3 તાલુકાઓમાં પ્રચાર કર્યો, કોંગ્રેસના નેતાઓએ પ્રચાર કર્યો, સભા કરી, તમામ વસ્તુ કરી, પણ મોટા ભાગની ભેસાણમાં. એટલે એક વાત સ્પષ્ટ છે કે જો કડીમાં કોંગ્રેસ જીતશે તો કોંગ્રેસના જે ઠાકોર નેતાઓએ કમાન્ડ પ્રચારની સંભાળી હતી તેનું પરિણામ હશે. પણ જો જુનાગઢમાં ભાજપ જીતે છે તો કોંગ્રેસ છે તેની ક્યાંક મીઠા આશીર્વાદ હશે, ક્યાંક તેનો સપોર્ટ હશે. બાકી જે પ્રમાણે સિનારીઓ બન્યો હતો, ગોપાલ ઇટાલિયા 2 મહિના પહેલા નામ જાહેર થઈ ગયું હતું, પરંતુ સટ્ટા બજારના આંકડાઓ કંઈક અલગ કહે છે, પત્રકારોના આંકડા અલગ કહે છે. એટલે રોનકભાઈ ભરેલું નાળિયેર છે, પરંતુ તમે શરૂઆત કરી હતી ને કે 21 રાઉન્ડ, છેલ્લા રાઉન્ડ સુધી આ લડાઈ છે તે ચાલવાની છે. દીક્ષિત, પણ એક વાતથી ઇનકાર ન કરી શકાય કે ગોપાલ ઇટાલિયાએ જબરજસ્ત પરિશ્રમ કર્યો છે. તમે એને પ્રપંચ ગણવા તો પ્રપંચ, પ્લાનિંગ ગણવો તો પ્લાનિંગ, જીતવા માટેની ભૂખ ગણવી તો ભૂખ, જે ગણવું હોય પરિશ્રમ તો કર્યો છે. આ હકીકત છે. એટલે પરિશ્રમ મેં કીધું ને કે એક પ્લાનિંગ સાથે. તમને ગુજરાતમાં ભાજપ સિવાય એક પહેલી વખત એવો કોઈ પક્ષ દેખાડો છે કે પ્લાનિંગથી ચૂંટણી લડતો હતો. અને કોંગ્રેસ કેટલા મત લઈ જાય તો બીજેપીને ફાયદો થાય. જો રોનકભાઈ પહેલી વાર એવું હશે કોંગ્રેસ વધુ મત લઈ જશે તો બીજેપી ખુશ થશે. પહેલી વાર એવું છે ને. અત્યાર સુધી એવું હતું કે આમ આદમી લઈ જાય તો બીજેપી ખુશ થતું હતું, ભાઈ કોંગ્રેસ હારી જાય. પણ અહીંયા કોંગ્રેસ વધુ લઈ જાય તો બીજેપી ખુશ થઈ જશે. એટલે પહેલી વાર એવું છે કે કોંગ્રેસને વધુ મત મળશે તો ભાજપના કાર્યાલય ફટાકડા ફૂટશે, ભાજપ જીતશે તો કોંગ્રેસના કાર્યાલય ફટાકડા ફૂટશે. પણ એક ગણિત એવું છે કે જે 2022માં 17,000 મત મળ્યા હતા રોનકભાઈ, ત્યારે ભૂપત ભાયાણી ઉમેદવાર હતા અને આ વખતે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હતા. એટલે કોંગ્રેસ ગમે એ કહેતી હોય કે ભાઈ અમારું આખું પ્લાનિંગ છે, આટલા છે, તે ફલાણું દીકણું, પણ જો એક છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નામે આ વખતે ચૂંટણી નથી લડાઈ, ગોપાલ ઇટાલિયાના પર્ટિક્યુલર નામથી ચૂંટણી લડાઈ છે ને. ગોપાલ ઇટાલિયાએ પ્રચંડ પ્રચાર કર્યો પણ છે, તેને આપણે ન કહી શકાય. પણ કોંગ્રેસને મારા ખ્યાલથી 15,000 થી 20,000ની વચ્ચે મત મળશે. જો 15-16,000ની ઉપર કોંગ્રેસે મત ક્રોસ કર્યા તો તમે લખી રાખજો કે વિસાવદરમાં ભાજપ જીતી ગયું. કોંગ્રેસનો મતનો રથ છે તે 12-14,000 અટકાવવો ખૂબ જરૂરી છે, પરંતુ જે પ્રમાણે જે પ્રચાર થયો છે તે પ્રમાણે મને 15,000 થી 20,000 મત કોંગ્રેસ લઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો તમે કહ્યું એવું થાય તો એ જીત બીજેપીની ગણાય કે કિરીટ પટેલની ગણાય? જો હું કહું છું બહુ સ્પષ્ટ રીતે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં પરિણામ આવશે તો આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. પણ જો ભાજપ જીતે છે તો કિરીટ પટેલની જીત બિલકુલ ના ગણી શકાય. આ જીત ભારતીય જનતા પાર્ટીની ગણી શકાય, કારણ કે જે મેનેજમેન્ટ જયેશ રાદડિયા સતત સાથે ફર્યા, જયેશ રાદડિયા સહિત આખી કેબિનેટ, હર્ષ સંઘવી, CR પાટીલ સાહેબ, તેની સાથે ભૂપેન્દ્ર પટેલ, આ તમામે પ્રચાર કર્યો. એટલે એક શોર્ટમાં કે જીતશે તો ગોપાલ ઇટાલિયા અને હારશે તો કિરીટ પટેલ, ભાજપ નહીં. ખેર, મામાનું ઘર કેટલે
ઈવીએમ ખુલે એટલે કાલ સવારથી ઈવીએમ ખુલશે. શરૂઆતના 2-3 કલાકની અંદર મોટાભાગની ગણતરી થઈ જશે, પણ હા, કસમકસ જબરજસ્ત રહેશે. શરૂઆત જુનાગઢ તાલુકાના મતથી હશે. અમારું આકલન છે એ પ્રકારે જુનાગઢ તાલુકાથી બીજેપીને 5000 કરતાં વધુ લીડ મળશે તો બીજેપીની જીતવાની શક્યતા વધશે. અને જો જુનાગઢ તાલુકાની જે 3 જિલ્લા પંચાયતની બેઠક છે એમાં 5000 કરતાં ઓછી લીડ બીજેપીને મળી તો બીજેપીના કાર્યકર્તાઓ માટે મીઠા સમાચાર નહીં હોય. પણ હા, વિસાવદર સ્થાનિક એટલે કે વિસાવદર તાલુકો જે છે એના મતદાતાઓનું મન કળવું અઘરું છે, એ કોઈ કળી નથી શક્યું. એટલે પરિણામ ચોંકાવનારું આવે તો પણ કહેવાય નહીં. કારણ પણ એ જ છે, તમામ લોકો આ જ કહે છે જે અંબાલાલભાઈ કહે છે. કન્ફ્યુઝન જબરજસ્ત છે. પણ પહેલા મતથી લઈ છેલ્લા મત સુધી આપની ચેનલ એબીપી અસ્મિતા સતત એનું પ્રસારણ કાલે કરશે, સચોટ વિશ્લેષણ પણ કરશે બંને બેઠકોનું.